ના તો આ કન્ડેન્સ મિલ્ક છે કે ના કોઈ સિરપ, આ છે મધ. જી હા ફ્રેન્ડ્સ, વિશ્વાસ નથી આવતો ને કે આવા કલરને ટેક્સચરવાળું મધ હોય જ નહીં, પરંતુ આ છે વિપ્ડ કરેલું મધ. જી હા ફ્રેન્ડ્સ, આજે આપણે તેની રેસિપી જોવાના છીએ. તો તેના માટે નોર્મલ તમે જે પણ ઘરમાં રૂટીન મધનો ઉપયોગમાં લેતા હોય તે મધ લઈ લેવાનું છે. અને તેમાંથી તમે હની કોફી, કોલ્ડ કોફી અને સાથે જ તમારા જો બાળકો મધ જમવામાં આનાકાની કરતા હોય તો બ્રેડ પર જામની જેમ લગાવીને કે પરાઠા સાથે આ મધને આપી શકો છો. તો ખાસ તેના માટે કંઈ કરવાનું નથી, ફક્ત તેને આપણે કોઈ બાઉલ કે વાટકામાં આ રીતે મધ લઈ લઈશું અને હવે આપણે તેને 7 થી 10 મિનિટ બીટરની મદદથી બીટ કરી લેવાનું છે. જો બીટર ન હોય તો હેન્ડ વિસ્કરથી કરી શકો છો કે બ્લેન્ડરથી પણ કરી શકો છો. હેન્ડ વિસ્કરથી કરશો તો થોડી વધારે વાર અને મહેનત લાગવાની છે. હાઈ સ્પીડ પર આ બીટરને ફેરવતા 5 મિનિટમાં જ આ મધનું જે ટેક્સચર છે તે આ રીતનું એકદમ કન્ડેન્સ મિલ્ક જેવું આવી જાય છે, પરંતુ હજુ પણ આપણે બીજી 5 મિનિટ તેને બીટ કરવાનું છે હાઈ સ્પીડ પર. તેનાથી વધારે જે કલર છે તે લાઇટ થઈ જશે અને તે વધારે થોડું થીક થઈ જશે. ફ્રેન્ડ્સ, મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ માહિતીની ખબર હતી કે નહીં અને તમને આ બીટ કરેલું મધ કેવું લાગ્યું. મારી સાથે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો અને કેટલા લોકોને આ વાતની ખબર હતી એ પણ મને જરૂરથી જણાવજો. અને સાથે જ બીજા કોઈ સજેશન હોય તો જરૂરથી શેર કરજો. તો આવી જ બીજી નવી રેસિપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.